જય બાબા સીતારામ સીતારામ। ગઈકાલે તારીખ 18 નવેમ્બર 2025ના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડ બોઆ કે જે રસેલ સેન્ડ બોઆના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના 50થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે। તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી 52 જેટલા સેન્ડબોઆ સાપ મળી આવેલા હતા। આ સેન્ડબોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2માં સંરક્ષિત છે। એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા। આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી। તેઓની પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડબોઆ સાપ મળતા તો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવેલી નથી। ખાસ કરીને હું એ કહેવા માગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એને ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે। ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ જગ્યાએ રાખતા હોય છે। તો આવું રાખીને કાયદાકીય જે ગૂંચવણમાં ન પડતા તેઓ વન વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન વિભાગના ધ્યાને મૂકે એવી મારી અપીલ છે।